24 ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। શ્રીમદ ભાગવત કથામાં વામન અવતાર, રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, નંદ મહોત્સવના મનોરથ યોજાયા। પ્રભુ માટે કંઈ પણ કરી છૂટવાની તત્પરતા હોય તે વિદુર કથાકાર ગિરિરાજ શાસ્ત્રીજી આજવા વાઘોડિયા રિંગ રોડ ખાતે આવેલા ડભોઈ દશાલાડ પવન ખાતે મુખ્ય મનોરથી ગીતાબેન પિયુષભાઈ પારેખ ડભોઈવાલા સહયોગથી ચાલી રહેલ શ્રીમદ ભાગવત કથામાં નરસિંહ જયંતિ, વામન અવતાર, રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવનો અલૌકિક પ્રસંગોનું વર્ણન કરતા ગિરિરાજ શાસ્ત્રીએ વ્યાસપીઠ પરથી શ્રીમદ ભાગવતનો અમૃત જ્ઞાન પીરસતા જણાવ્યું કે વેદ એ વૃક્ષ છે અને વેદરૂપી પાકેલું કલ્પવૃક્ષ છે શ્રીમદ ભાગવત। કૃષ્ણ જન્મોત્સવમાં પ્રભુને શણગારેલ પલ્લામાં ઝુલાવીને કથાના ચંપારણ્યમાં ધામ હોલમાં નંદઘેરા નંદભયો, યશોદા કા લાલભયો, જય કનૈયા લાલકીના સંગીતના સથવારે વૈષ્ણવો નાચી ઉઠ્યા અને ગોકુલમય વાતાવરણ જોવા મળ્યું અને સમૂહમાં ઉતારો આરતી। શ્રી કૃષ્ણ ઘરે આવ્યા શ્રીજીની આરતી પણ વૈષ્ણવો દ્વારા સમૂહમાં ઉતારવામાં આવી હતી। શરણાગતિથી પ્રભુ પ્રસન્ન થાય, પ્રભુને ન ગમે તેવી વસ્તુનો ત્યાગ કરો। પ્રભુ કૃષ્ણ જેવો કોઈ દયાળુ નથી, મારવા આવનારે પણ મા બનાવી દે તે કૃષ્ણ વગેરે જેવા વ્યાસપીઠ સૌથી મોટી પીઠ છે। શ્રીમદ ભાગવત ગુરુની ભક્તિ વડે સિદ્ધ થાય। કથા દરમિયાન શાસ્ત્રીજીએ શૂર્પણખા, પૂતના, કંસ, અંબરીશ રાજા, ગજેન્દ્ર મોક્ષ, પ્રહલાદ, વાસુદેવ, વિદુ જેવા પાછળની પણ વિસ્તૃત ચર્ચા કરી વૈષ્ણવોને ભાગવત તો મરણ સમજાવ્યો હતો। આંગણ ઉત્સવ બનીને આવો રે શ્રીનાથજી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવના સંગીતમય ભક્તિમય સભર ગીતો દ્વારા કથામાં વૈષ્ણવો ભક્તિઓ હોતો થઈ રહ્યા હોવાનું જણાઈ મળી રહ્યું છે। કથાના મુખ્ય યજમાન પિયુષભાઈ પારેખ પરિવાર દ્વારા વૈષ્ણવને સહેજ પણ તકલીફ ન પડે તે માટે સુંદર આયોજન અને વ્યવસ્થા કાળઝાળ ગરમીમાં જોવા મળી રહી છે। Yeah.